તેજસ લડાકુ વિમાન તૈયાર કરતી કંપની પર વાયુસેના પ્રમુખને જ વિશ્વાસ નથી, જાહેરમાં નારાજ થયા। IAF એટલે ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ APC લડાકુ વિમાન તેજસ બનાવનારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડથી નારાજ છે। સાથે જ તેમણે વિમાનની ડિલિવરીમાં થઈ રહેલા વિલંબને લઈને ખુલીને નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે મને કંપની પર વિશ્વાસ નથી રહ્યો। જો કે આ પહેલીવાર નથી જ્યારે HAL તરફથી થોડું મોડું થવાના કારણે સેનાના પ્રમુખ દ્વારા ટીકા કરવામાં આવી હોય। મળતી માહિતી મુજબ સોમવારે એક વિડીયોમાં APCએ કહ્યું કે તમારે અમારી ચિંતા દૂર કરવી પડશે અને વિશ્વાસ અપાવવો પડશે। હું તમને જણાવી શકું છું કે અમારી જરૂરિયાત અને ચિંતાઓ શું છે। અત્યારે મને HAL પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, જે ખૂબ જ ખરાબ વાત છે। સેના પ્રમુખનું આ નિવેદન સામે આવતા જ સમગ્ર વિવાદ ઊભો થયો છે। સેના પ્રમુખની નારાજગી બાદ HALનો જવાબ સામે આવ્યો છે। કંપની આ માટે 1998માં થયેલા પરમાણુ પરીક્ષણ બાદ લાદવામાં આવેલા પ્રતિબંધોને જવાબદાર ઠેરવ્યા છે। વાયુસેના પ્રમુખ તરફથી ઉઠાવવામાં આવેલી મુશ્કેલીને લઈને HAL CMD DK સુનિલે કહ્યું કે હું તમને જણાવું છું, તમે જાણો છો કે અમે 1998માં થયેલા પરમાણુ પરીક્ષણ બાદ લાદવામાં આવેલા પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છીએ। એવામાં અમને શરૂઆતથી વસ્તુઓ તૈયાર કરવાની હોય છે, તેમાં ઘણી મહેનત લાગે છે। વિલંબનું કારણ તમે આળસ ન કહી શકો। વાયુસેના પ્રમુખની ચિંતા અમે સમજી શકીએ છીએ, કારણ કે તેમના સ્ક્વોડ્રનની તાકાત ઘટી રહી છે। અમે વચન આપીએ છીએ કે અમે સ્ટ્રક્ચર તૈયાર કરી લઈશું। સાથે જ અમે અનેક બેઠકોમાં અલગ અલગ સ્તર પર આ વાત કહી છે। HALએ મંગળવારે કહ્યું હતું કે અમને માર્ચના અંત સુધી 11 તેજસ MF-1A વિમાન ડિલિવરી કરવાનો વિશ્વાસ છે। અહેવાલો અનુસાર CDMDએ કહ્યું કે HAL અમેરિકન કંપની GE પર 80% ટેકનોલોજી ટ્રાન્સફર પર જોર આપી રહ્યા છે। આ GE 414 એન્જિન માટે આપી રહ્યા છે, જે તેજસના અલગ અલગ વેરિયન્ટ્સને તાકાત આપે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।